કોલકાતાના કેસના ઘેરા પ્રત્યાઘાત ગુજરાતમાં આજથી સરકારી હોસ્પિટલો ઓપીડી અને વોર્ડ સર્વિસ બંધ। કોલકાતાની આરજીકર મેડિકલ કોલેજમાં મહિલા ડોક્ટર પર દુષ્કર્મ પછી હત્યાનો કેસ વધુ ગંભીર બન્યો। આ ઘટનાને લઈને દેશભરમાં તબીબી આલમમાં રોષ વ્યાપ્યો। આ ઘટનામાં પ્રત્યાઘાત ગુજરાતમાં પણ પડ્યો। મૃતક ડોક્ટરને ન્યાય મળે તે માટે રાજ્ય સરકારની હોસ્પિટલના ડોક્ટર્સ અને રેસિડેન્ટ ડોક્ટરે હડતાળ શરૂ કરી, જેને લઈને આજે 16મી ઓગસ્ટ ઓપીડી તથા અન્ય સર્વિસ બંધ। ઇમરજન્સી સેવાઓ ચાલુ રહેશે। કોલકાતામાં ટ્રેની મહિલા ડોક્ટર સાથે દુષ્કર્મ બાદ થયેલી હત્યાના વિરોધમાં અમદાવાદ સિવિલ હોસ્પિટલ કેમ્પસની બીજે મેડિકલ કોલેજના વિદ્યાર્થીઓ વિરોધ નોંધાવ્યો। ઘટનાના વિરોધમાં પીડિતાને ન્યાય મળે તેને લઈને ડોક્ટર્સ આજે કામકાજથી દૂર રહેશે।